અબડાસા તાલુકાના મોખરા ખાતે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવશે। કાર્યક્રમમાં સંતવાણી, મહારાસ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે। તારીખ 15/2/2026 મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય સંતવાણી તેમજ મહારાસનું આયોજન કરવામાં આવશે। તેમજ તારીખ 16/2/2026ના રોજ સવારે પારેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના તેમજ હંસરાજભાઈના ઘરે પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજાશે। દર વર્ષે શિવરાત્રિના દિવસે એક દિવસનું આયોજન હોય છે, જે આ વર્ષે 2 દિવસનું આયોજન છે, જેમાં તારીખ 15/2/2026ના રોજ મહાશિવરાત્રિના દિવસે અને તારીખ 16/2/2026ના રોજ શ્રી હંસરાજભાઈના મહાદેવને માનેલા સોમવારના વ્રતનું ઉદ્યાપન છે। તો આપ સર્વને આ મહોત્સવનો આનંદ માણવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે, જેમાં પ્રથમ દિવસે મહાદેવની પૂજા, મહાઆરતી, સંતવાણી, ઓદવરાસ સહિતના કાર્યક્રમો યોજાશે, જેમાં મહાશિવરાત્રિના પર્વના સંપૂર્ણ દાતા શ્રી હંસરાજભાઈ બુધિયાભાઈ હુરબડા પરિવાર રહ્યા છે, જેમાં સંતવાણીના અને મહારાસના કલાકાર શ્રી પૂનમબેન ગઢવી તેમજ નવીનભાઈ ચાંદરા સંતવાણીનું રસપાન કરાવશે। હર હર મહાદેવ, જય પારેશ્વર મહાદેવ, જય ઉધવરામ બાપા, જય માતાજી। હું છું પૂનમબેન ગઢવી અને આવી રહી છું ગામ મોખરા ખાતે, જિલ્લો કચ્છ, તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ, કે જ્યાં શ્રી મોખરા ભાનુશાલી મિત્ર મંડળ તથા શ્રી મોખરા મારુતિ યુવા ગ્રુપ દ્વારા મોખરા ગામે 9મા ભવ્ય મહાશિવરાત્રિનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભવ્યથી ભવ્ય રાસોત્સવ તથા સંતવાણીનું આયોજન રાખવામાં આવેલ છે। તો આપ સૌને ભાવભર્યું હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ છે। આપ સૌ જરૂરથી પધારજો, મહાશિવરાત્રિનો લાભ લેજો। હાલો સૌ મોખરા મળીએ। જય માતાજી, હર હર મહાદેવ। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।